નમસ્કાર. દેશનું આર્થિક પાટનગર જેટલું વિકસી રહ્યું છે તેનાથી વધુ લોકોને સમસ્યા વિકટ બની રહી છે. અગાઉ ઘાટકોપર પૂર્વમાં વેપારીની મારપીટ કરવાનો વિડીયો વાયરલ થયો અને આ મુદ્દો પણ વકર્યો હતો. મુંબઈમાં ગેરકાયદે ફેરિયા ટ્રાફિક અને રિક્ષા ચાલકોની મનમાનીનો મુદ્દો મુંબઈ માટે તો જાણે યુનિયન સેલ બની ગયો છે. ઘાટકોપરના પૂર્વ એમજી રોડ સ્થિત તિલક રોડના રહેવાસીઓની વાત કરીએ. અહીંના સ્થાનિક લોકોની સમસ્યાઓની પણ વાત કરીશું. અનેક સમસ્યાઓ છે પણ બોલવા કોઈ તૈયાર નથી. આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ. મૂળ વાત કરીએ તો તિલક રોડ પર ગેરકાયદે ફેરિયાઓને સાંજ પડે મોકળું મેદાન મળી જાય છે. ગેરકાયદે ફેરિયાની સાથે સ્ટોલ ધારકો, તેમાંય વળી પાર્કિંગને કારણે ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન છે. માન્યામાં આવશે નહીં, પરંતુ ગેરકાયદે સ્ટોલ ધારકો રીતસરનો અડ્ડો જમાવીને બેઠા પછી લોકોને ચાલવાની જગ્યા મળતી નથી. સાંજથી લઈને રાતના 9 વાગ્યા સુધી ગેરકાયદે અડ્ડો જમાવીને બેસે છે. તેમાંય વળી વાહન ચાલકો પણ બેફામ અવરજવર કરતા હોવાથી સિનિયર સિટીઝન, મહિલાઓ યા પરિવાર સાથે અવરજવર કરવામાં હાલાકી પડે છે. એક બાજુ ફૂટપાથ પર સ્ટોલ ચાલકો પોતાનો ગેરકાયદેસરનો કારોબાર કરતા હોવાથી લોકોના માટે અવરજવર કરવાનું મુશ્કેલી ભર્યું બને છે, જ્યારે એમને કોઈ પાઠ ભણાવવામાં પ્રશાસન પણ હાથ ઊંચા કરી દે છે. સ્થાનિક લોકો કહી ચૂક્યા છે કે આ મુદ્દે સ્થાનિક પાલિકાના અધિકારીઓનું ધ્યાન દોર્યા પછી એકાદ વખત તેના પર કાર્યવાહી કરવામાં આવે છે, પણ છાશવારે ગેરકાયદે સ્ટોલ ધારકો અડ્ડો જમાવે છે અને હાલાકી લોકોને પડતી રહે છે. આ મુદ્દે વારંવાર રજૂઆત કર્યા પછી પણ જાણે સ્થાનિકો પણ ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે. શું છે સમસ્યા એ તો તમે જોઈ શકો છો, પણ સ્થાનિકો બંધ બારણે ગેરકાયદેસર કારોબાર કરનારા સામે બાયો ચડાવવા તૈયાર છે, પણ જાહેરમાં નહીં. હવે તો પ્રશાસન પણ જાણે જાગે અને કંઈક કાર્યવાહી કરે તેવું સ્થાનિકો પણ ઈચ્છી રહ્યા છે. શું કહેવું છે દર્શક મિત્રો તમારું? ફરી એક વખત મળીશું. સમસ્યા તમારી અને રજૂઆત અમારી સાથે. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.